વેલકમ બેક। રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરીથી વિવાદમાં આવી છે। અગ્નિશામક સાધનો એક્સપાયર થયેલા હોવાનો ખુલાસો થયો છે। ફાયર એક્સટિંગ્યુશર 1 થી 2 વર્ષ પહેલા એક્સપાયર થયેલા છે। સરકારી કચેરીમાં તંત્ર દ્વારા જ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। અરજદારોની સાથે કર્મચારીઓના જીવ પર પણ જોખમ ઊભું થયું છે। આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ આપી છે પ્રતિક્રિયા। અગ્નિશામક સાધનો અંગે અમે તપાસ કરાવીશું તેવું ડીડીઓએ નિવેદન આપ્યું છે। ને આ એકવાર ચેક કરાવી દઈશ। અમે અહીંયા પણ સૂચના આપેલા હતા અને એવું કંઈ એક્સપાયરીવાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી દઈશ। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયત માટે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને પગલે જૂની કોર્ટ બિલ્ડિંગમાં હાલ કામચલાઉ કચેરી ખસેડવામાં આવી છે। આ સ્થળાંતર પાછળ 84 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરાતા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા છે। એક તરફ કચેરીના સ્થળાંતરમાં સાફ સફાઈનો ખર્ચ 12 લાખ રૂપિયા દર્શાવાયો છે, તો બીજી તરફ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ થયેલા હોવાથી આગ જેવી દુર્ઘટનામાં અરજદારોની સાથે કર્મચારીઓના જીવ પણ જોખમમાં મુકાઈ શકે। થોડા દિવસોની અંદર રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ફરી એક વિવાદમાં આવી છે। આપણે આ જે વિવાદ છે તે ફાયર સેફટીને લઈને જે વિવાદ સામે આવ્યો છે, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી જ્યાં ખસેડવામાં આવી છે, જ્યાં જૂની કોર્ટની બિલ્ડિંગ છે, ત્યાં ફાયર સેફટીના સાધનો જો બધા સાધનો છે તે એક્સપાયર થયેલા છે। 1.5 મહિના પહેલા ફાયર સેફટીની બોટલ છે તે એક્સપાયર થઈ ગયેલી છે। 1 વર્ષની આની વેલિડિટી હોય છે ને વેલિડિટી 1.5 મહિના પહેલા જ પૂરી થઈ ગયેલી છે। અન્ય જે સાધનોની વાત કરવામાં આવે તો મોટા ભાગના સાધનો છે તે જિલ્લા પંચાયત કચેરીમાં એક્સપાયર થયેલા છે। અન્ય સાધનો આપણે બતાવીએ તેમાં પણ 1 વર્ષની એક્સપાયરી છે તે પૂરી થઈ ગઈ છે। અન્ય અમુક સાધનો તો 2023માં જ એક્સપાયર થયેલા છે, તે પણ દ્રશ્યો આપણે બતાવવાની કોશિશ કરીએ। થોડા દિવસ પહેલા જ જિલ્લા પંચાયત કચેરી છે જેના સ્થળાંતરના ખર્ચને લઈને પણ એક વિવાદ છે તે સામે આવ્યો હતો। કૌભાંડની આશંકા છે તેમાં વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે જે ખર્ચ બતાવવામાં આવ્યા હતા તેટલા ખર્ચ કોઈ પણ કાળે થઈ ન શકે એવા ખર્ચ બતાવવામાં આવ્યા હતા। આપણે આ દ્રશ્યો બતાવીએ। જો આ ફાયર સેફટીની જે બોટલ છે 2023માં જ આની એક્સપાયરી છે તે પૂરી એક્સપાયરી ડેટ છે તે પૂરી જતી રહી છે। 2022માં રિફિલ કરવામાં આવ્યો હતો ને 2023માં જ આની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે। તેમ છતાં આ શોભાના ગાંઠિયા સમાન આ જે ફાયર સેફટીની બોટલ છે તે રાખવામાં આવી છે। જ્યારે જિલ્લા પંચાયતના જે અધિકારી છે, ડીડીઓ છે, તેમને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને આ વાતની કોઈ પણ પ્રકારની જાણ ન હોય તેવું સામે આવ્યું ને તેઓએ કીધું કે અમે આ અંગે તપાસ કરાવીશું। દર વખતે તપાસની જ વાત છે તે કરવામાં આવે છે। આ અંગે જે કૌભાંડ આ પહેલાં જે સ્થળાંતરના ખર્ચને લઈને જે કૌભાંડ સામે આવ્યું હતું તેમાં પણ એક તપાસ સમિતિની રચના કરી છે તેવું કહી દેવામાં આવ્યું। હવે આ તપાસ સમિતિ ક્યારે રચના કરશે, ક્યારે તપાસ કરશે તે જોવું મહત્વનું રહેશે ને। હવે ફાયર સેફટીના સાધનો જે એક્સપાયર થઈ ગયા છે તેને લઈને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા કંઈ કાર્યવાહી કરે છે કે કેમ, કારણ કે અન્ય જે પ્રાઇવેટ જગ્યા હોય છે ત્યાં તો કાર્યવાહી કરવામાં આવે છે, નોટિસ આપવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે। હવે જિલ્લા પંચાયત કચેરી છે અન્ય સરકારી કચેરી, તેમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું રહેશે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।